રાજ્યમાં આગામી 72 કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ગાત્રો થીજવી દેતી ઠંડીની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડવેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આજે સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીરી જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। તાપમાનનો પારો એક જ રાતમાં 1 થી 6 ડિગ્રી ઘટી જતા લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં અચાનક વધારો થયો છે। દિવસભર ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ પણ ઠંડીમાં વધારો થવાનો છે। આ વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડીનું જોર વધવાનું છે। રાજ્યમાં તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે। હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે તો દિવસે પણ ઠંડા પવનના કારણે લોકોને ઠંડીનો અનુભવ થશે। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગના શહેરોમાં 1 થી લઈને 6 ડિગ્રી સુધીનું તાપમાન ઘટી જતા જનજીવનને માઠી અસર પડી છે। અચાનક જ આવેલા તાપમાનમાં ઘટાડાના કારણે લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે।